હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં આપ સૌનું સ્વાગત છે. રચના ગોહિલ માતાજી, ઈશા માતાજી, આશા માતાજી, નિકુંજ પ્રભુજી, દેવાંશી માતાજી, ફાલ્ગુની માતાજી, અક્ષત પ્રભુજી, જયંત પ્રભુજી, કુંજ પ્રભુજી, વૈશાલી માતાજી, મયુર પ્રભુજી, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગલુરુમાં. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ અધ્યાય 7. ત્યાં એના પહેલા આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ સર્વોને સાદર પ્રણામ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદા હરે મંદિર ઇસ્કોન કૃષ્ણ. બેંગલુરુમાં ફરીથી આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તો આપણે અત્યાર સુધી 1 થી 6 ચેપ્ટર જોયા, બરાબર. એના અંદર વચ્ચે 2 દિવસ ગેપ પણ આવી, એના માટે આપ સૌથી માફીની કામના રાખું છું કે તમે મને માફ કરી દેશો. અને આપણે જોયું પહેલા ચેપ્ટરના અંદર અર્જુનજીના 5 પ્રશ્ન હતા યુદ્ધ ન કરવા માટેના, બરાબર. અને એના અંદર પછી અધ્યાય 2 ના અંદર ભગવાને એમને આપ્યા 5 પ્રશ્નોના કારણ. હવે આ 5 પ્રશ્નોમાંથી શું થઈ ગયું, એમને ધ્યાન યોગ, કર્મ યોગ, જ્ઞાન યોગ બધું જ આપી દીધું, હે, બીજા અધ્યાયના અંદર. એટલે એને કહેવાય ગીતાનો સાર. પછી ત્રીજા અધ્યાયના અંદર શું થાય છે અર્જુનજીને છેલ્લે બીજામાં કે ભાઈ હવે અમારથી મારે કરવું શું, હે, એટલે કન્ફ્યુઝન થાય છે, કર્મયોગ તરફ આગળ વધવું કે પછી જ્ઞાન યોગ તરફ. એટલે ભગવાને એમને ત્રીજું અને ચોથું ચેપ્ટર શું આપ્યું, કર્મયોગ અને જ્ઞાન યોગ. એ બંને વચ્ચે બંનેમાં શું કર્યું, એમને ડિટેલમાં એ બંને એમને સમજાવ્યું. એના પછી આવ્યું કે હવે આ બંનેમાંથી મારા માટે શું વધારે સારું છે, કર્મ કરવું વધારે સારું છે, યુદ્ધ કરવું સારું કે પછી જંગલમાં જવું, વધારે કયું સારું છે. તો એ એમને અહીંયા ગાડી પૂછ્યું. એટલે 5મા અધ્યાયના અંદર ભગવાને કીધું કે ભાઈ જ્ઞાન યોગના બેઝ પર આપણે કર્મયોગને મૂકવાનું છે, બરાબર. ભક્તિ કેવી રીતે કરવાની છે, તો આપણે એને જોયું કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, બરાબર. કારણ કે જ્ઞાન એટલે શું, જ્ઞાન એટલે કે પરમેશ્વર આત્મા, બરાબર. આત્મા અને પરમાત્માનું જે જ્ઞાન છે ભગવાન, એને કહેવાય છે જ્ઞાન, હે ને. તો હવે આ જ્ઞાનને આપણે બેઝ બનાવી અને શું કરવાનું છે, આપણે એનું કર્મ કરવાનું છે. એટલે નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે, પરંતુ સેન્ટરમાં કોને રાખવાના છે, કૃષ્ણને. પહેલા આપણે પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે કરતા હતા, હવે કોના માટે કરવાનું છે, આપણે કૃષ્ણ માટે કરવાનું છે. એટલે શું થશે, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. એટલે આપણી ચેતના કેવી થઈ જશે, ચેન્જ થઈ જશે. કોઈ માતાજી જમવાનું બનાવતા હોય, રસોઈ બનાવતા હોય, પહેલા શેના માટે બનાવે કે મારા બાળકો જમશે, મારો પતિ જમશે, બરાબર. એના માટે મને ભાવે છે એટલે હું બનાવું છું. પરંતુ હવે એની ભાવના ચેન્જ થઈ ગઈ કે અમારે કૃષ્ણ માટે કરવાનું છે. અને કૃષ્ણ માટે જ્યારે આપણે કરીએ છીએ, એના પછી જ્યારે એમને ભોગ લગાવી અને પ્રસાદ તરીકે બધાને આપે છે, બરાબર. તો આવી રીતે શું થાય છે, આપણી ભાવના ચેન્જ કરવાની છે. એવું ખાલી એક કાર્યમાં નહીં, દરેક કાર્યમાં આપણા જેટલા પણ નિયત કર્તવ્ય છે એ બધામાં. કોઈ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટે પણ ભગવાનને સેન્ટરમાં રાખીને કેવી રીતે એની સ્ટડી કરવાની છે, એ પણ આપણે પહેલા દિવસે જોયું. એના પછી 6th ચેપ્ટર, બરાબર. 6th ચેપ્ટરના અંદર કીધું કે આ બધું કાર્ય તારે કરવાનું છે આગળ,
1 થી 5 ચેપ્ટરના અંદર કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે, બરાબર. પછી ભગવાન કીધું કે અલ્ટિમેટલી એના અંદર એનો સાર શું છે કે તારું મન મારામાં લગાડવાનું છે, એટલે મનને પરમાત્મામાં સ્થિર કરવાનું. એટલા માટે આપણે જોયું ધ્યાન યોગ, તો એ વખતે આપણે અષ્ટાંગ યોગ જોયા, બરાબર. અષ્ટાંગ યોગ, એના પછી એના આપણે જોયું કે ભાઈ અષ્ટાંગ યોગ કરતા ભક્તિ યોગ જે છે એ કેવું છે, સૌથી ઉપર છે. એટલા માટે જ્ઞાન યોગ, ધ્યાન યોગ, કર્મયોગ એ જેટલા બી છે એ બધા અલ્ટિમેટલી ક્યાં જાય છે, તો એ જાય છે ભક્તિ યોગમાં. આપણે જોયું હતું યોગા લેડર, હે ને, એ પણ જોયું હતું કે ભાઈ આપણે બુર્જ ખલીફા ચડવું હોય તો સીડીથી ચડીએ કે લિફ્ટથી ચડીએ, તો તમે બધાએ મને કીધું હતું કે અમે તો લિફ્ટથી ચડીશું. તો આપણા લાઈફનો જે ગોલ છે એ ગોલને અચીવ કરવા માટે આપણી પાસે શું છે, લિફ્ટ છે, અને લિફ્ટ છે એ ભક્તિ યોગ છે, બરાબર. તો એ આપણે પેલા દિવસે જોયું. તો હવે અધ્યાય 7 શેના માટે છે, ત્યાં આગળ કૃષ્ણએ કીધું કે તારે તારું મન જે છે મારા અંદર સ્થિર કરવાનું છે, બરાબર. અલ્ટિમેટ સાર શું હતો ધ્યાનનો, કે આપણું મન જે છે ભગવાનના અંદર સ્થિર કરવાનું છે, હે ને. તો હવે કોઈ ભગવાનના અંદર આપણે મનને સ્થિર કરવાનું હોય, બરાબર, તો એના વિશે કંઈક તો જાણવું પડે ને, હે ને. તો કેવી રીતે આપણે જાણી શકાય, જેમ કે કોઈ વ્યક્તિને આપણે પ્રેમ કરવાનો છે, બરાબર. જો સ્થિર કરવું, મનને એના અંદર સ્થિર કરવું મતલબ આખો દિવસ એનું ચિંતન કરવું, બરાબર, એને યાદ કરવું. તો એનો મતલબ શું, આપણે પ્રેમ કરવું, ભગવાન સાથે પ્રેમ કરવાની વાત કરે છે અહીંયા આપણને કૃષ્ણ. તો કોઈકની સાથે આપણે પ્રેમ કરવો હોય તો આપણે શું કરીએ છીએ, એના વિશે પહેલા જાણીએ, બરાબર, કે આ વ્યક્તિ કેવું છે, ક્યાંથી છે, એનું પરિવાર કેવું છે, શું સ્ટડી કરેલું છે, એનો સ્વભાવ કેવો છે, હે ને. પછી મેરેજ કરવાના હોય તો માતાજીના ઘરેથી પ્રભુજી માટે શું જોઈએ કે કોઈ છોકરા છોકરીના મેરેજ કરવાના હોય તો છોકરો કેવો હોવો જોઈએ, ભણેલો હોવો જોઈએ, સારું કમાતો હોવો જોઈએ, ઘર-બાર સારું હોવું જોઈએ, પ્રોપર્ટી આટલી હોવી જોઈએ, એના માતા પિતા આવા હોવા જોઈએ. છોકરી માટે શું જોવે છે કે છોકરી સુંદર છે કે નહીં, ભણેલી છે કે નહીં, બરાબર, બધું કામ આવડે છે કે નહીં, અને આ બધી વસ્તુઓ જે છે એનો સ્વભાવ કેવો છે. તો આ બધી વસ્તુ આપણે જોતા હોય તો શું જોઈએ છે, એના અંદર આપણે એની ક્વોલિટીઝ જોઈએ છે, હે ને. તો હવે આપણે અહીં આગળ કૃષ્ણ કહે છે આપણાને કે તારે મારા અંદર તારા મનને સ્થિર કરવાનું છે. તો શું આપણે કેવી રીતે સ્થિર કરી શકીએ કૃષ્ણને જાણ્યા વગર? કરી શકાય? ન કરી શકાય. ખાલી એટલું ઇનફ નથી કે આપણે કૃષ્ણ ભગવાન છે તો આપણે એમને શું કરવાનું, આપણે એમને અંદર મન લગાડવાનું છે, ઇનફ નથી. કેમ? કારણ કે આપણે તો કલયુગના અત્યારે મોડર્ન જમાનાના લોકો છે. તો આપણને કંઈક જોઈએ કે શા માટે હું કૃષ્ણને ભગવાન માનું, શા માટે હું મારું મન કૃષ્ણના અંદર લગાવું, હે ને. તો આપણે કૃષ્ણને તત્વતઃ જાણવાના છે કે કૃષ્ણ છે કોણ, હે ને. તો અહીંયા આગળ કૃષ્ણ પોતે પોતાની માટે શું કરે છે, અહીંયા સંભળાવે છે. શું કે હે પૃથા પુત્ર, હવે તું સાંભળ કે કેવી રીતે મારી ભાવનાથી પૂર્ણ રહી અને મનને મારામાં અનુરક્ત કરીને યોગાભ્યાસ કરતો રહી મને સંપૂર્ણપણે સંદેહ રહિત થઈને જાણી શકીશ, બરાબર. અહીંયા આગળ કૃષ્ણ જાતે કહે છે કે તું કેવી રીતે તારી ચેતનાને મારામાં લગાડીશ, હને, અને કેવી રીતે તારા મનને મારી અંદર લગાવીશ અનુરક્ત કરીને યોગા અભ્યાસ, બરાબર. કયો યોગની વાત કરી છે અહીંયા ગાડી? હરે કૃષ્ણ, બોલો. અહીંયા ગાડી કયા યોગની વાત કરે છે કૃષ્ણ? ભક્તિ યોગ. ભક્તિ યોગ. હરી બોલ, બરાબર. અહીંયા ગાડી કૃષ્ણ વાત કરે છે ભક્તિ યોગની, હે ને. તો અહીંયા કેવી રીતે આપણે યોગા અભ્યાસ, કારણ કે કૃષ્ણે કીધું તું, અર્જુને શું પૂછ્યું તું? મન વિશે. અર્જુને કૃષ્ણને મન વિશે શું પૂછ્યું હતું? ચાલો ચાલો, કોણ આન્સર આપશે? અર્જુને કૃષ્ણને યોગ મન વિશે બહુ ચંચળ છે, એ હા, વશમાં નહીં થાય. યસ, કે હે મન બહુ ચંચળ છે, હું એને કેવી રીતે તમારા અંદર સ્થિર કરું? અહીંયા ગાડી કૃષ્ણ આપણને 6થા અધ્યાયમાં શું કહે છે કે તારે તારું મન મારામાં સ્થિર કરવાનું છે. પણ કૃષ્ણ કહે છે કે ભાઈ આ તો બહુ ડિફિકલ્ટ છે, મારાથી કેવી રીતે તમારું મન તમારામાં સ્થિર કરી શકાય? ત્યારે કૃષ્ણએ શું જવાબ આપ્યો હતો, બોલો? શ્રી કૃષ્ણે શું જવાબ આપ્યો હતો, કઈ રીતે સ્થિર કરી શકાય? અષ્ટાંગ યોગ દ્વારા. ધ્યાન દ્વારા. હા, ધ્યાન કરીને. ધ્યાન કરીને. ઓકે, કેટલા જણ આમાંથી રેડી છે ધ્યાન કરવા માટે? હમણાં તમે મને કીધું કે ભક્તિ યોગ, બરાબર. પહેલા દિવસે બધાએ આન્સર આપ્યા હતા કે ભાઈ અષ્ટાંગ યોગ અમારાથી થાય એવું નથી.
તો કેવી રીતે? એનો આન્સર કૃષ્ણએ આપેલો છે, બોલો. અભ્યાસ દ્વારા. અભ્યાસ દ્વારા, બરાબર. યથા યોગ્ય અભ્યાસ દ્વારા, અભ્યાસેન તુ કૌંતેય, હે ને? તો અહીંયા આગળ કૃષ્ણ ફરીથી આપણને એ શબ્દ યુઝ કરે છે, શું કે છે? યોગ્ય અભ્યાસ કરતો રહીને, અભ્યાસની વાત કરી છે અહીંયા, હે ને? તો ભક્તિ કઈ ઈઝી વસ્તુ નથી, અભ્યાસ કરવાનો. જેવી રીતે આપણે સ્કૂલ કોલેજના અંદર ભણીએ છીએ, બરાબર, અભ્યાસ કરીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ, તો એ પ્રેક્ટિસ કરતા કરતા આપણને આપણું આ જે મન જે છે શું થશે? સ્થિર થશે. જે બહુ ચંચળ છે, સ્થિર કરવા માટેની આ શું છે? પ્રોસેસ છે અભ્યાસ અને પ્રેક્ટિસ. તો આપણે આ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે? એવું શું છે કૃષ્ણની અંદર? ક્વોલિટી શું છે કે જેનાથી આપણે આપણું મન એમના અંદર લગાવી શકીએ, હે ને? તો અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે હવે હું કઈ વસ્તુ તને સંભળાવીશ કે જે પૂર્ણપણે ઇન્દ્રિય ગમ્ય છે અને દિવ્ય છે, બરાબર. આપણે જેટલી વસ્તુ આ ભૌતિક જગતના અંદર જોઈએ છીએ, આપણે જેટલું પણ નોલેજ બહારથી લઈએ છીએ, સ્ટડીઝ કરીએ છીએ, એ બધું કેવું છે? એ ખાલી ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. કેમ મારે ભણવું છે? તો મારે ભણવું છે સારા પર્સન્ટેજમાં છે. સારા પર્સન્ટેજ શા માટે? સારી કોલેજ માટે. સારી કોલેજ શેના માટે? સારા પેકેજ માટે. સારું પેકેજ શેના માટે? તો સારી લાઈફસ્ટાઈલ માટે. સારી લાઈફસ્ટાઈલ એટલે શું? લક્ઝરી લાઈફસ્ટાઈલ. મને કોઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ, હે ને? કે મને શું કહેવાય, હું સુંદર દેખાઉં, સારું ખાઈ શકું, સારું ફરી શકું, બંગલો હોય, શું કહેવાય, સારી રીતે વર્ષના અંદર 1-2 ટૂર થતી હોય, ટ્રાવેલિંગ કરતા હોય, હે ને? ગાડી હોય, મન આપણી જે ઈચ્છા હોય તે. તો એ બધું શું છે? આપણી ઇન્દ્રિયો, બરાબર. આપણા સેન્સીસ છે, આપણી ઈચ્છાઓ છે. તો ઈચ્છાને પૂર્ણ કરવા માટેનું નોલેજ છે. આપણે જેટલું પણ અત્યારે સ્ટડીઝ કરી રહ્યા છે, બધી કેવું છે? ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે છે. તો હવે અહીંયા આગળ કૃષ્ણ આપણને કયું નોલેજ આપવાના છે? ઇન્દ્રિય ગમ્ય, બરાબર, કે આપણી ઇન્દ્રિયોને ગમે એવું, હે ને? અને બીજું કેવું છે? આ દિવ્ય પણ છે, હે ને? તો ખાલી ઇન્દ્રિય ગમ્ય એ આપણા માટે સારું નથી, એના માટે દિવ્ય હોવું જોઈએ, બરાબર. દિવ્ય શું છે? તો કૃષ્ણ અને આત્મા કેવા છે? દિવ્ય છે. તો એના માટેનું આ જ્ઞાન છે, બરાબર. કે એના પછી આપણે એના પછી જાણવા માટે કશું જ બાકી રહેશે નહીં, હે ને? તો હવે આના અંદર જે 7.3 છે એમાં કૃષ્ણ આપણને કહે છે કે ઘણા બધા લોકો, હે ને, હજારો લોકો જે છે એ શું કરે છે કે મારા સુધી આવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, બરાબર. પરંતુ અને એ પ્રયત્ન બી શું કહે, હજારોમાંથી કઈક ઘણા લોકો, બરાબર, અને એ પ્રયત્નમાંથી કાંઈક એક વિરલો જ એવો હોય કે જે મને પ્રાપ્ત કરી શકે, બરાબર. જેમ કે આપણે મેરેથોન હોય, બરાબર. અહીંયા ગાડી તમે જો, આ બધા શું છે? આ મેરેથોન માટેની પ્રી પાર્ટી છે, બરાબર. તો મેરેથોનના અંદર જવા માટે, મેરેથોનમાં કેટલા લોકો વિજય થઈ શકે? કેટલા લોકોને મેડલ મળે? કોણ કહેશે મને? કોઈએ મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું છે? આમાંથી હેન્ડ રેઝ કરો. કોણ કોણ છે જે લોકોએ એકવાર જીવનમાં મેરેથોનમાં પાર્ટિસિપેટ કર્યું હોય? છે કોઈ? કોઈ નથી? યસ, મેરેથોનમાં કેટલા લોકો જઈ શકે એ તો ખ્યાલ નથી, બટ તમારો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે અમુક સિલેક્ટેડ લોકો જ જઈ શકે. અમુક સિલેક્ટ નહીં, મેરેથોનમાં તો કોઈ બી પાર્ટિસિપેટ કરી શકે. જો તમારા નગરમાં કે તમારા ગામમાં કોઈ જગ્યાએ મેરેથોન થતી હોય તો તમે એમાં પાર્ટિસિપેટ તો કરી શકો, એ લોકો તમને ના નહીં પાડે. યસ, કુંજ પ્રભુજી કે છે કે સ્કૂલમાં હતા, દેવાંશી માતાજી કે છે કે ટોપ 3 લોકોને મેડલ મળે, કુંજ પ્રભુજી કે છે કે 3 લોકોને મેડલ મળે, બરાબર છે, સાચી વાત છે. પણ મને દુઃખ એ છે કે આમાંથી એક પણ જણ એવું નથી કે જે લોકોએ હજી મેરેથોનમાં ભાગ નથી લીધો. હા, આ વર્ષે શિયાળાના અંદર મોસ્ટલી ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીના અંદર મેરેથોન હોય બધી જગ્યાએ. તો તમે એટલીસ્ટ એકવાર પાર્ટિસિપેટ કરજો, તમને ખબર પડશે કે શું હોય છે મેરેથોન, બરાબર. તો આપણે જોઈએ કે મેરેથોનના અંદર ઘણા બધા લોકો શું કરે છે? પાર્ટિસિપેટ કરે છે, હા ને? પરંતુ એના અંદરથી મેડલ કોને મળે છે? ખાલી 1, 2 ને 3 જણને, બરાબર. કુંજ પ્રભુજી કે છે કે હા, મેં લીધો છે. સરસ, ખૂબ સારી વાત છે, બરાબર. તો ત્યાં આપણાને ખબર છે કે ખાલી 3 જ જણાને મેડલ મળે છે. હવે એવું કે એટલા બધા જે લોકો રેસમાં આવ્યા હોય એ બધામાંથી અમુક જ એવા હોય કે જે શું કરે છે? રેસના માટેની વર્ષો પહેલા પ્રેક્ટિસ કરવા લાગે છે,
હે ને, કે આ મેરેથોન છે તો એના માટેથી રોજ સવારે સાંજે જેટલું બને એ લોકો એ શું કરે છે, દોડવાની પ્રેક્ટિસ કરે છે. અને એમાંથી જ શું કહેવાય છે, 1 થી 3 જે એ લોકોને મેડલ મળે છે, બરાબર. અને બીજા કેવા હોય અહીંયા ગાડી આપણે જોઈએ હે ને, કે ખાલી મેરેથોનમાં પેલું સારું મ્યુઝિક વાગે, ફૂડ હોય, બધા લોકો હોય, તો ખાલી એમને ટાઈમ પાસ કરવા માટે જાય, બહુ મજા આવે મેરેથોનમાં, બરાબર, કે હેલ્ધી રહેવાય છે એટલા માટે મેરેથોનમાં જઈએ છે, હે ને. તો એવી રીતે ઘણા બધા લોકો આપણે ભક્તિ યોગના અંદર પણ શું થાય છે, ઘણા બધા લોકો શું કરે છે, પાર્ટિસિપેટ થાય છે. એમાંથી તમે જુઓ અહીંયા ગાડી કૃષ્ણ આપણને કહે છે કે હજારો લોકો છે, હે ને, એમાંથી ખાલી જે પ્રયત્ન કરે છે ભક્તિ યોગનો એ કેવા છે, એ બહુ શું કહે છે, સુકૃતિ વાળા લોકો છે, બરાબર. કે જે લોકો એટલીસ્ટ પ્રયત્ન તો કરે છે અહીંયા ગાડી આવવા માટે, જેમ કે અત્યારે તમે બધા છો, તો એ લોકો કેટલા બધા લોકો છે આપણા ત્યાં, અને ઇવન આપણે આ ગ્રુપના અંદર જોઈએ તો કેટલા બધા લોકોએ પાર્ટિસિપેટ કરેલું છે, કેટલા બધા લોકોએ રજીસ્ટ્રેશન કરેલું છે, પરંતુ ક્લાસમાં ખાલી ગણેલા લોકો આવે છે, બરાબર. તો આવા જે લોકો છે એ કેવા છે, બહુ ઓછા લોકો છે, હે ને. તો એવા જે છે એમાંથી ખાલી ને ખાલી શું કરે છે, થોડાક જ લોકો છે એ ભગવાનને તત્વતઃ જાણી શકે છે, એટલે કે ભક્તિ તરફ આગળ વધી શકે છે, બરાબર. તો આવું શા માટે થાય, કે ઘણા બધા લોકોને એવી ઈચ્છા થાય કે હું શું છું, બરાબર, આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, મારું કાર્ય શું છે. બાકી તો બધા શું કરે છે, આપણે જોઈએ છે કેટલી બધી પોપ્યુલેશન છે, મિલિયન્સના અંદર આપણી પોપ્યુલેશન છે. તો એ પોપ્યુલેશન જેટલા બી લોકો શું કરે છે, આહાર, નિદ્રા, ભય અને મૈથુન, બરાબર, ખાવું, બરાબર, આહાર, નિદ્રા, ઊંઘવું, ભય, બરાબર, કે આ કઈ બી કરે એના અંદરથી ડર લાગે, કઈ બી રીતે આ બધું શેના માટે કરે છે, કંઈક ને કંઈક ડર છે, મરી જવાનો ડર છે, કોઈકને ખોઈ નાખવાનો ડર છે, બરાબર. એ ડરના કારણે આ બધું કરી રહ્યા છે. અને બીજું છે મૈથુન, બરાબર, સેક્સ એક્ટિવિટી. તો આટલી આ જે બધી કાર્ય છે ચાર, તો એ પ્રાણીઓ બી કરી રહ્યા છે અને આ મનુષ્ય પણ કરી રહ્યા છે, પરંતુ એમાંથી અમુક જ લોકો એવા છે કે જે લોકો ભગવાનને જાણવાની ઈચ્છા ધરાવે છે, જેમ કે અત્યારે તમે લોકો છો, બરાબર, કે જે લોકો ઈચ્છા તો કરી કૃષ્ણને પામવા માટેની, બરાબર, ભગવાનને જાણવા માટેની, કે હું કોણ છું, ભગવાન કોણ છે, મારો ભગવાન સાથેનો સંબંધ શું છે, મારો ગોલ શું છે, આવું જાણવા માટેની પ્રયત્ન કરે, બરાબર. તો એને કીધા છે આવા બુદ્ધિશાળી લોકો, હે ને, કે જે શું કરે છે, આવું જાણવાનો પ્રયત્ન કરે છે. તો હવે આવા બુદ્ધિશાળી લોકો ઘણા બધા છે આપણી પાસે, પરંતુ શું થાય છે એના અંદર, કે આ જાણવા માટે તો જાય છે, પરંતુ એ લોકો ભગવાનના જે 3 આપણે પાસા જોયા ભગવાનને જાણવાના, બરાબર. તો એ કયા કયા છે, કોઈને ખ્યાલ છે, ભગવાનને જાણવાના 3 પાસા કયા કયા છે? જો તમને ખ્યાલ હોય તો તમે લોકો ચેટ બોક્સમાં લખો, હે ને. તો આપણે આગળ જોયું બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન પોતે, તો આ 3 પાસા છે. તો અમુક લોકો શું કરે છે, ખાલી બ્રહ્મ એટલે ભગવાન શું છે, તો ખાલી એનર્જી છે, ત્યાં સુધી જાય. અમુક લોકો કે ભાઈ ભગવાન તો આપણા હૃદયમાં જ છે, હવે એનાથી આગળ કશે જવાની જરૂર નથી. અને અલ્ટિમેટલી છેલ્લે શું આવે છે, પરમાત્મા, કે જેનું પોતાના 2 આંખ છે, કાન છે, નાક છે, હાથ છે, દ્વિભુજ મુરલી મનોહર સ્વરૂપ ભગવાનનું, બરાબર. આ છે. તો આ જ્યાં જગ્યાએ જાય છે, તો એ ખાલી ને ખાલી જે હું કહું છું કે 3 જણ જે લોકોને મેડલ મળે છે, એ 3 જ વ્યક્તિ એવા છે કે જે ભગવાન સુધી પહોંચી શકે છે. બાકીના બીજા રેસના અંદર પાર્ટિસિપેટ તો કરે છે, પરંતુ ક્યાં સુધી, બ્રહ્મ, કે ભગવાન ખાલી એનર્જી છે, બીજું અહમ બ્રહ્માસ્મિ, એટલે કે હું જ ભગવાન છું, એવું સમજે છે, બરાબર, કે મારા અંદર ભગવાન છે એટલે હું પરમાત્મા અને આત્મા એક જ છે, એવું સમજે છે. તો આ લોકો ત્યાં સુધી જ રહી જાય છે, પરંતુ છેલ્લે સુધી જતા નથી જ્યાં આપણને મેડલ મળવાનું છે, બરાબર. તો ત્યાં આગળ જવા માટે આપણને શું થાય છે, એક એલિજિબિલિટી જોઈએ, બરાબર. તો એટલા માટે કીધું છે કે આટલા બધા લોકો પાર્ટિસિપેટ તો કરે છે, પરંતુ એ ક્યારે થશે, ખાલી અમુક જ વિરલા જ એવા હોય કે જે લોકો ભગવાનને પ્રાપ્ત કરી શકે, બરાબર. તો આપણે એ ક્યાંથી કરી શકીએ, તો જે લોકો શું કહેવાય, જે પેલા એ હોય ને આપણા જે યોગ્ય ગુરુ જે હોય, કે જે ખરેખર ભગવાનના ભક્ત હોય અને આપણે એમને અનુસરીએ, એ આપણને કે એ આપણે કરીએ, ત્યારે આપણે ભગવાન સુધી પહોંચી શકાય, બરાબર. તો આ એક આપણે ત્યાં એમના દ્વારા આપણે આગળ જઈ શકાય. ઘણા બધા લોકો એવું કે ભક્તિ તો બહુ ઈઝી વસ્તુ છે, કે આ શું આખો દિવસ માળા કર્યા કરે છે, ક્લાસ સાંભળ્યા કરે છે, તારું કરવાનું એ કામ કરને, ખોટી વગર કામની સવારે ઉઠ્યા કરે છે, ના અંતે બધું આપણને કેટલું બધું સાંભળવા મળે, બરાબર. તો એ લોકોને એવું છે કે ભાઈ ભગવાન તો ભક્તિ તો કેવી છે, બહુ ઈઝી છે. ભક્તિ એટલે શું, કે ભગવાનને દીવો કરી દીધો, મંદિરે જઈ આવ્યા, કોઈકની સાથે સારી વાત કરી લીધી, કોઈકના માટે સારું કાર્ય કરી દીધું, એને કહેવાય ભક્તિ,
બરાબર. પરંતુ ભક્તિ જો એટલી જ ઈઝી હોય તો શા માટે એ લોકો નથી કરતા? શા માટે એ લોકો ડિફિકલ્ટ રસ્તો અપનાવે છે? હા, ભક્તિ ઈઝી હોય તો એ લોકોએ કરવી જોઈએ ને, કેમ નથી કરતા? પરંતુ ભક્તિ આપણને આચાર્યો કહે છે કે ભક્તિ કેવી છે? ડિફિકલ્ટ છે. સવારે 4 વાગે ઉઠવું એ મામૂલી વસ્તુ નથી. મનને કંટ્રોલમાં રાખવું સારી એક મામૂલી વસ્તુ નથી, અને એ તો કેવું છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. તો એના અંદર જોઈએ આપણે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ, બરાબર, બેઝિક વસ્તુ લોકોથી નથી થતી તો પછી ભક્તિ ક્યાંથી થાય? તો નો મીટ ઇટિંગ એટલે કે માંસાહાર ન કરવો, નો ગેમ્બલિંગ, બરાબર, જુગાર ન રમવો, નો ઇન્ટોક્સિકેશન, કોઈ વ્યસન ના હોવું જોઈએ, નો ઇલિસિટ સેક્સ એટલે કે કોઈ વ્યાભિચાર ન કરવો. તો આટલા 4 નિયમને ફોલો કરવા પડે ભક્તિના અંદર પહેલા તો એન્ટર થવા માટે, પરંતુ લોકોને એવું પણ થતું નથી, બરાબર. તો આ જો એ કરી શકે તો ભાઈ કહેવાય કે આ ભક્તિ ઈઝી છે, હે ને? તો ભક્તિ ઈઝી નથી, બહુ ડિફિકલ્ટ છે. અને તમે બધા અત્યારે જે જાણી રહ્યા છો અત્યારે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને તમે બહુ બુદ્ધિશાળી લોકો છો. અહીંયા ગાડી કૃષ્ણ એવું કહે છે કે બુદ્ધિશાળી લોકો જે છે એ જ કૃષ્ણને કૃષ્ણને જાણવા માટે અથવા તો હું કોણ છું જિજ્ઞાસા ધરાવે કે હું કોણ છું, શું છું, અને અલ્ટિમેટલી પરમાત્માને કોણ જાણે? પરમાત્મા એટલે કે આપણું જે ભગવાન છે, પરમાત્મા પછીનું સ્ટેજ, એને કોણ જાણી શકે છે? એને માત્ર ને માત્ર ભક્ત જાણી શકે છે. એના સિવાય કૃષ્ણને જાણી શકાતું નથી. જો મેડલ મેળવવું હોય તો એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. પ્રેક્ટિસ એટલી બધી કરીશું કે આપણે મેડલ સુધી પહોંચી શકીશું, બરાબર. તો એના માટે માત્ર ને માત્ર ભક્ત જ ભગવાનને જાણી શકે તત્વતઃ કે શું છે, બરાબર. તો એવી જ રીતે અહીંયા આગળ આપણે જોઈએ કે કૃષ્ણ આપણને કહે છે કે એમની જે પ્રકૃતિ છે, શા માટે આપણે કૃષ્ણને શા માટે આપણે ભક્તિ કરવાની છે, હે ને? કૃષ્ણનું મન આપણે લગાડવાનું છે. તો અહીંયા આગળ આપણને એ જવાબ મળી ગયો, હે, કે આપણે શા માટે લગાવવાનું છે. ઓકે, તો હવે કૃષ્ણ આપણને એમની જે શક્તિઓ છે એના વિશે વાત કરી રહ્યા છે, બરાબર. તો બે પ્રકારની શક્તિ છે કૃષ્ણની, પરાશક્તિ અને અપરાશક્તિ. અપરાશક્તિ એટલે કે જે ભૌતિક તત્વોની બનેલી છે, એ ભૌતિક તત્વ એટલે કે આપણા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બરાબર. અને એની સાથે 3 વસ્તુ જોડાઈ જાય. એ કઈ છે? તો એ મન, બુદ્ધિ અને અહંકાર. એમ કરીને ટોટલ 8 જે છે એ શું છે? ભગવાનની ભૌતિક શક્તિ છે, એટલે કે અપરાશક્તિ છે, બરાબર. એક તો પંચ તત્વ આપણું, હે ને? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, હે ને? અને બીજા 3 શું છે? મન, બુદ્ધિ અને અહંકાર. આ 8 તત્વોની બનેલી ભગવાનની આ ભૌતિક પ્રકૃતિ છે, જેના અંદર આપણે બસ રમ્યા જ કરીએ છીએ, બરાબર. અને એના સિવાય ભગવાન કહે છે કે મારી પરાશક્તિ પણ છે, કે જે શું છે? આ ભૌતિક જે આગળની જે અપરાશક્તિ છે એના કરતા ચડિયાતી છે, બરાબર, એના કરતા સુપીરિયર છે. તો સુપીરિયર કઈ છે? તો આ જીવો, બરાબર, કે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બંને શક્તિઓમાં રહેલો છે. આ જગતમાં જે કાંઈ ભૌતિક અને આધ્યાત્મિક છે તે સર્વની ઉત્પત્તિ તથા વિનાશ રૂપ મને જ જાણ, બરાબર. તો આપણે જોઈએ કે આપણી આજુબાજુ જેટલું કંઈ પણ છે બધું શું છે? આ પંચમહાભૂતનું બનેલું છે. તો એ બધું જ ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી આવે છે. અને બીજું જે પરાશક્તિ, જે જીવો કે એના ઉપર એ લોકો રહી રહ્યા છે, બરાબર. લિવિંગ જેટલી પણ એન્ટિટીઝ છે એ બધી પણ કોની છે? ભગવાનની શક્તિ છે. ઓકે, તો 2 પ્રકારની શક્તિ ભગવાનની થઈ ગઈ, પરા અને અપરા. એટલે કે જેટલું પણ આપણે જોઈએ છે બધું, અને આપણી અંદર પણ જે લિવિંગ વસ્તુ છે, એટલે લિવિંગ એન્ડ નોન લિવિંગ બધી જ વસ્તુ કોની છે? ભગવાનમાંથી આવે છે. હવે આપણને એવું થાય કે આ બધું આવે કેવી રીતે આવે છે? આ માતાજી કહે છે કઈ ખબર પડતી નહીં. તો એના માટે હું તમને એક જગ્યાએ લઈ જાઉં, બરાબર. તો ગોલોક ચાર્ટ, કે આપણે ક્યાં રહી રહ્યા છે, હે? એક મિનિટ, કે આપણું સ્થાન ક્યાં છે? જવું છે ને બધાને? આપણે ક્યાં છે અને ક્યાં જવાનું છે જાણવું છે ને? હા માતાજી. યસ, તમે લોકો તો બહુ બુદ્ધિશાળી છે, બધા બહુ સુકૃતિવાન છો.
ચાલો, તો આપણે જોઈએ કે આપણું પહેલા સ્થાન ક્યાં છે, હું તમને બતાવી દઉં. ઓકે, પછી આપણે જોઈશું. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે રામ હરે રામ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. દેખાય છે? હા માતાજી દેખાય છે. ઓકે, પણ ફૂલ સ્ક્રીન નહીં દેખાતી હોય ને? માતાજી જો ને પ્લસ નો સાઇન છે ને ત્યાંથી થઈ જશે ઝૂમ. હા હા, એ તો મને ખ્યાલ છે, પણ ફૂલ સ્ક્રીન હવે થઈ ને, પહેલા નથી. ઓકે, હા માતાજી. જોયું. તો અહીં આગળ આ જે તમને આખો જે આ ગોળો દેખાય છે, બરાબર, અહીંયા આ જે છે આખો આ જે ગોલ્ડન કલરનો જે આખો ગોળો છે, બરાબર, આખું, તો એ શું છે, એ આખું એક બ્રહ્માંડ છે. હા ને? તો હવે આપણે કહીએ કે ભાઈ આ બ્રહ્માંડ જે છે, બરાબર, એ બ્રહ્માંડ ક્યાંથી આવે છે? તો અહીંયા આગળ ભગવાનના 3 વિસ્તાર થાય છે, બરાબર. 3 વિસ્તાર જે છે, હવે એ વિસ્તાર ક્યાંથી થાય છે એના ઓરિજિન ઉપર આપણે જઈએ, બરાબર. તો એનું ઓરિજિન છે આપણું આ, હે ને, ગોલોક વૃંદાવન ધામ, કે જ્યાં આપણે જવાનું છે, બરાબર. તો આ જે ગોલોક વૃંદાવન ધામ છે, એના અંદર વચ્ચે કોણ છે? રાધા રાણી અને શ્રી કૃષ્ણ છે. કૃષ્ણના અંદરથી શું થાય છે? એમના અંદરથી અલગ અલગ જે વિસ્તાર થાય છે, અને એ વિસ્તારમાંથી છેલ્લે આપણને અહીંયા ગાડી દેખાયા, બરાબર, મહાવિષ્ણુ, બરાબર, એક આપણને 3 વિસ્તાર આપણને જોવા મળે ભગવાનના, 3 પુરુષો, બરાબર. તો કયા કયા છે? તો એક મહાવિષ્ણુ છે, એટલે કે એમને કારણો દક્ષાઈ વિષ્ણુ પણ કહે છે, કે જે આ કારણ સાગર છે એના અંદર હોય છે, બરાબર. હવે આ કારણો દક્ષાઈ વિષ્ણુમાંથી શું થાય છે? એમની આંખોમાંથી દ્રષ્ટિપાત થાય, અને એ દ્રષ્ટિપાત પછી અહીંયા ગાડી જે આપણા શું કહે છે, રમાદેવ, બરાબર, ત્યાંથી કોની પાસે જાય છે? તો આ શિવજી પાસે, બરાબર. તો શિવજી અને દુર્ગા દેવી, કે આપણા જે માયા દેવી છે, બરાબર, એ બંનેથી મળી અને શું થઈ છે? અહીંયા ગાડી આ બ્રહ્માંડના અંદર આ બધા જીવો, શું કહેવાય, જેટલી પણ જીવો છે, અહીંયા ગાડી એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે, બરાબર. હવે જે આ કૃષ્ણ, જે આપણા કારણો દક્ષાય વિષ્ણુ છે, મહાવિષ્ણુ છે, બરાબર. તો આ મહાવિષ્ણુ જ્યારે શ્વાસ લે છે ને, બરાબર, શ્વાસ જ્યારે બહાર કાઢે ત્યારે ઘણી બધી સંખ્યામાં, અનંત સંખ્યાના અંદર આવા અસંખ્ય બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે, બરાબર. તો એક શ્વાસમાંથી અસંખ્ય બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે. તો હવે આજે આ ગોલ્ડન કલરનું જે તમને દેખાય છે એક બોલ, એ ગોલ્ડન કલરનો બોલ એ શું છે? એ બ્રહ્માંડ છે, બરાબર. તો એક બ્રહ્માંડનું આપણે ડિસેક્શન કરીએ, તમને ખ્યાલ હશે, ડિસેક્શન એટલે આપણે વચ્ચેથી કટ કરીને એના અંદર શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો એ બ્રહ્માંડના અંદર આપણે જોઈએ તો એ બ્રહ્માંડમાં શું છે? તો એ બ્રહ્માંડના અંદર જે પહેલો જે ભગવાનનો વિસ્તાર હતો એ શું હતું? તો એ છે કારણો દક્ષાય, જેને આપણે કહીએ મહાવિષ્ણુ, કે જેના શ્વાસના રંધ્રોમાંથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ. હવે ભગવાન આ બ્રહ્માંડની અંદર એમનો પાછો બીજો વિસ્તાર કરે છે, એને આપણે કહીએ છીએ ગર્ભોદક્ષાય વિષ્ણુ, બરાબર. તો ગર્ભોદક્ષાય વિષ્ણુ, કે જે અહીંયા ગાડી આ ગર્ભોદક સાગર જે છે, જે આપણા બ્રહ્માંડના અંદર છે, એની અંદર, તો એ ગર્ભોદક સાગરના અંદર આપણે ઘણી બધી વાર મૂવીઝના અંદર જોઈએ છીએ ને, કે ભગવાન વિષ્ણુ હોય ને બધા દેવતા એમની પાસે ગયા હોય, પછી શેષનાગની શૈયાના અંદર સૂતા હોય, લક્ષ્મીજી એમની પર ચરણ સેવા કરતા હોય, હે ને. તો એ અહીંયા આગળ છે, એ બ્રહ્માંડના અંદર છે, બરાબર. તો એ બ્રહ્માંડના અંદર એ જ વિષ્ણુ છે,
ગર્ભોદક્ષ વિષ્ણુ એમના અંદરથી એક આ દંડી નીકળે છે, બરાબર, એ છે કમળની દંડી, બરાબર. તો એક કમળનું શું થાય છે, અહીંયા ગાડી એક પ્રાગટ્ય થાય છે એમની નાભી કમળમાંથી. તો હવે એ કમળના અંદરથી શું થાય છે, કોનો જન્મ થાય છે, તો એ છે બ્રહ્માજી, બરાબર. બ્રહ્માજી અહીંયા ગાડી આવે છે અને એ બ્રહ્માજીને ભગવાન જ્ઞાન આપે છે અને એ જ્ઞાનથી શું કરે છે, આ બ્રહ્માંડના અંદર આપણા જેટલા પણ લોક દેખાય છે હે ને, તો એ લોક એના અંદર બ્રહ્માંડની રચના કરે છે. કઈ વસ્તુ શું છે આ તે બધું શું કરે છે, એની રચના કરે. આપણે જોઈએ વધારે ઝૂમ કરીને, તો આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડના અંદર અલગ અલગ લોક છે, સત્યલોક છે, તપોલોક છે, બરાબર, જ્ઞાનલોક છે, મહરલોક છે, સ્વર્ગલોક છે, ભુવરલોક છે, ભૂરલોક છે. અહીંયા ગાડી જો આ 5મા નંબરે સ્વર્ગલોક છે અને 7મા નંબરે ભૂરલોક, એટલે કે આપણું જે આ પૃથ્વી, બરાબર. તો આપણું આ શું કહેવાય, આપણે જેને કહેવાય ગેલેક્સી, બરાબર. આપણી જે ગેલેક્સી જે છે એ છે, ખાલી પૃથ્વી એકલી નહીં, હા ને. તો આ ગેલેક્સી જે છે એ અહીંયા ગાડી છે ભૂરલોકના અંદર. અને એના નીચે કયા કયા છે, આતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતલ, એ બધા નીચલા લોકો છે. તો આપણે અહીંયા ગાડી ભૂરલોકમાં છે, અર્થના અંદર, બરાબર. તો આપણે પેલા દિવસે જોયું, જો સારા કર્મ એટલે કે આપણે શું કહેવાય પુણ્ય કર્મ કરીશું તો ઉપરના લોકોમાં જવા મળશે, ખરાબ કર્મ કરીશું તમોગુણી વાળા તો નીચેના લોકોમાં, બરાબર. તો રજોગુણી વાળા તો અહીંયા ગાડી છે, હે ને. તો અહીંયા ગાડી આપણે છે ભૂરલોકના અંદર, હે ને, કે અર્થના અંદર છે. તો હવે આના અંદર આપણે આવી તો ગયા, બરાબર, જીવો તો આવી ગયા, શિવજી અને દુર્ગા દેવી દ્વારા, માયાદેવી દ્વારા આ એ લોકો તો આવી ગયા. હવે એના અંદર જીવ જે છે એક્ટિવેટ કરવા માટે, બરાબર, તો એ જીવના અંદર જાતે ભગવાન આવે છે અને એને આપણે કહે છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ. આ છે ભગવાનનો ત્રીજો વિસ્તાર, બરાબર. પહેલું છે મહાવિષ્ણુ, બીજું છે ગર્ભોદક્ષાય અને ત્રીજું છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ, કે જે અહીંયા ગાડી આપણા અંદર આવે છે. ઓકે. અને હવે આપણે હું તમને બતાવું કે આ જે બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડના અંદર આ જે હોય છે બ્લેક, ગ્રે, બ્લુ, આ બધા જે આવરણો છે, બરાબર. અને આ આવરણો જે છે એ આવરણોને પાર કરવા બહુ ડિફિકલ્ટ છે. કેમ? કારણ કે આ જ આવરણોના અંદર જ આપણે ક્યાં જવાની ઈચ્છા રાખીએ, મર્યા પછી સ્વર્ગલોકના અંદર જવાની ઈચ્છા રાખીએ, બરાબર. તો સ્વર્ગલોક પણ આ બ્રહ્માંડની અંદર જ છે, બ્રહ્માંડની બહાર નથી. તો બ્રહ્માંડની બહાર પણ છે. શું છે બ્રહ્માંડની બહાર? તો બ્રહ્માંડની બહાર અહીંયા આગળ જ્યાં સુધી આપણે આ બ્રહ્માંડની અંદર છે ત્યાં સુધી આપણે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, ચાર તકલીફો આપણને મળવાની છે, બરાબર. પરંતુ એની બહાર શું છે? તો એ છે અહીંયા આગળ આ ભગવાનનું ભગવત ધામ, એને ગોલક વૃંદાવન ધામ, અને ત્યાં આગળ આપણે પહોંચવાનું છે. તો એને પહોંચવા માટેનો એકમાત્ર રસ્તો છે, અહીંયા આગળ પાતળી તમને એક દોરી જેવું દેખાય છે, બરાબર. અને એ દોરીના અંદર લખેલું છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જુઓ આ દેખાય છે, હને. તો આ છે, બરાબર. એટલે કે કલયુગ કેવલ નામ આધાર, હે ને. તો એટલા માટે આપણે જોઈએ કે ભક્તિ યોગ એ સર્વશ્રેષ્ઠ છે. અને હું તમને શું કીધું કે 3 જે મેડલ મળે છે, મેડલ ક્યાં આગાડી? તો અહીંયા ગાડી આ ઉપરના જે આ લોકો છે, બરાબર. એટલે કે આ 3 મેડલ વાળા જે લોકો છે એ અહીંયા ગાડી પહોંચી શકે. બધા લોકો પહોંચતા નથી. બધા લોકો ક્યાં સુધી પહોંચે છે? સ્વર્ગલોક સુધી, સત્યલોક સુધી. તો આપણે અહીંયાથી બહાર નીકળવાનું છે. તો આપણે કેમ બહાર નથી નીકળતા? કારણ કે આપણે માયાદેવીના અંડરમાં, 3 ગુણોના અંડરમાં છે ને એનાથી આપણે ઉપર જવાનું છે. ક્યારે ઉપર જઈ શકીશું? જ્યારે આપણે પોતાનું મન ભગવાનમાં અંદર સ્થિર કરીશું. તમને લાગતું હશે કે આ હું ક્યાંથી લઈ આવી, બરાબર. તો આ જે છે એ આપણા શાસ્ત્રોના અંદર આપેલું છે, હે ને. બ્રહ્મ સંહિતા છે એના અંદર આપેલું છે. આ પ્રકારનું એનું વર્ણન છે, હે ને, કે આવું છે. ઓકે. તો આ થયું આપણું ગોલોક ચાર્ટ. તો તમને કદાચ ડિટેલમાં જાણવાની ઈચ્છા થાય તો આપણે ગ્રુપના અંદર પણ શેર કરીશું, તો તમે એ પણ જોઈ લેજો. ઓકે. તો હવે આપણે આગળ જઈએ. કે અહીંયા ગાડી આપણને કૃષ્ણ શું કહી રહ્યા છે. કે હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલો રહે છે તેવી રીતે સર્વ વસ્તુ, બરાબર, એ બધું કોણ છે? ભગવાનના આધારે રહેલું છે. અહીંયા આગળ આપણને કીધું કે આ બધી ઉત્પત્તિ અને વિનાશ ક્યાંથી થાય છે? કૃષ્ણ દ્વારા. જો અહીંયા આપણે અત્યારે એક મહાવિષ્ણુને જોયા, એમના શ્વાસના રંધ્રોમાંથી શું થાય છે? કેટલા બધા બ્રહ્માંડ ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ બધું જ ક્યાંથી આવે છે? કૃષ્ણમાંથી આવે છે, એમના અંદરથી. આ બધી એમની શક્તિ છે, બરાબર. આપણે કોઈકની પાસે એટ્રેક્ટ થવું હોય, કૃષ્ણ માટે આપણે એટ્રેક્ટ થવાનું છે, એટ્રેક્શન વધારવાનું છે, પ્રેમ કરવાનો છે, તો એમની શક્તિ વિશે તો જાણવું પડશે ને,
બરાબર, તો એમની શક્તિ છે. તો બધું જ કે છે કે મારા આધારે છે. જેમ કે આપણને ખાલી મણકા દેખાય એક હારના અંદર, બરાબર, એક માળાના અંદર, પરંતુ એ માળા કોના આધારે હોય, એનો શેપ કોના આધારે હોય, તો એ દોરાના કારણે. જો દોરો નીકળી જાય તો બધું વિખરાઈ જાય. તો એવી રીતે કૃષ્ણ શું છે, એમના આધારે જ આ બધું જ રહેલું છે. બરાબર, તો અલ્ટિમેટલી શું છે કે કૃષ્ણ એક વ્યક્તિ છે. બરાબર, કેમ? કારણ કે આપણને બ્રહ્મ સંહિતામાં કીધું છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ. બરાબર, બધા કારણના કારણ કોણ છે? શ્રી કૃષ્ણ છે. પછી કે છે કે આ ભૌતિક જગતના અંદર તમે કઈ રીતે કૃષ્ણને ઓળખી શકો, કઈ કઈ જગ્યાએ આપણે કૃષ્ણને જોઈ શકીએ, બરાબર, કે જેનાથી આપણને એટ્રેક્શન થાય. ચલો, એ તો બહુ આગળની વસ્તુ છે કે આપણે એવું માનવા તૈયાર નથી કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, પરંતુ કઈ કઈ વસ્તુ છે જેના અંદર આપણે કૃષ્ણને જોઈ શકીએ. તો અહીંયા ગાડી કે છે રસોહમ અપસુ કૌંતેય, પાણીના અંદર હું સ્વાદ છું. બહુ જ તરસ લાગી હોય અને એની સામે તમે કઈ બીજી વસ્તુ મૂકો, ગમે તેવો સારો જ્યુસ કે શેક મૂકો, તો એને પાણીની તરસ તો પાણીથી જ છુપાશે. બરાબર, એના વગર જશે નહીં. કેમ? કારણ કે કૃષ્ણ કે છે પાણીનો સ્વાદ હું છું, હું પૃથ્વીની આદ્ય સુગંધ, અગ્નિની ઉષ્ણતા, જીવ માત્રનું જીવન તથા તપસ્વીઓનું તપ છું. જાણી લે કે હું જ સર્વજીવોનું આદિ બીજ છું, બુદ્ધિમાનોની બુદ્ધિ અને સર્વ શક્તિશાળી પુરુષોનું હું તેજ છું. કૃષ્ણ શું કે છે કે હું સર્વજીવોનું બીજ છું. બરાબર, તો આપણા ઉત્પત્તિ માટેનું કારણ હે ને, તો એ કોણ છે? ભગવાન છે. આપણું બીજ એ કોણ છે? ભગવાન છે. તો અહીંયા ઘણી બધી વસ્તુઓ આપેલી છે કઈ કઈ જગ્યાએ ભગવાન ક્યાં છે. તો પાણીમાં સ્વાદ છે, સૂર્ય ચંદ્રમાં પ્રકાશ, વૈદિક મંત્રોમાં ઓમ, ઈતરમાં અવાજ, પુરુષમાં ક્ષમતા, પૃથ્વીમાં સુગંધ, અગ્નિમાં ગરમી, એ બધું અલગ અલગ વસ્તુઓ બધી છે. બરાબર, તમે લોકો આ ચેપ્ટરને રિફર કરજો એટલે તમને ડિટેલમાં જાણવા મળશે. ઓકે, પછી આગળ કહે છે કે તું જાણી લે કે સર્વ ભાવ પછી તે સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી, એ બધી જ શક્તિ મારા દ્વારા પ્રકટ થયેલા છે. બરાબર, તો આપણા અંદર આપણે શેના લીધે અટકી રહ્યા છે? આ 3 ગુણોના લીધે. બરાબર, કે જેનાથી આપણો આત્મા છે એ આવૃત થયેલો છે, એનાથી આપણે બહાર નીકળવાનું છે. તો એ કે છે કે આ બધું જ શું છે? ભગવાનને આધીન છે. આ ગુણો જે છે કેવા છે? ભગવાનને આધીન છે. તો ભગવાન શું છે? તો ભગવાન છે ગુણાતીત પણ છે અને ગુણાધીશ પણ છે. કારણ કે જે માયાદેવી છે હે ને, એ ક્યાં છે? તો એ ભગવાનથી નીચે છે, એમની સેવામાં છે. બરાબર, એટલે આપણે કઈ ગુણાધીશ, ધીશ એટલે એમના સ્વામી. બરાબર, તો આ ગુણો જે છે, 3 ગુણો, અને જે માયાદેવી છે એમના સ્વામી કોણ છે? ભગવાન છે, એટલે છે ગુણાધીશ. બરાબર, તો આપણે ક્યાં જવાનું છે? તો 3 ગુણોથી ઉપર ઉઠવાનું છે. 3 ગુણોથી ઉપર શું છે? તો ભગવાનના ચરણ, એમને શરણાગત થવાનું. તો આપણે પણ શું થઈ જઈશું? આ 3 ગુણોથી ઉપર. આપણો અલ્ટિમેટ ગોલ છે આ 3 ગુણોથી ઉપર જવાનું. જ્યારે 3 ગુણોથી ઉપર જઈશું ત્યારે અત્યારે ગોલક ચાર્ટમાં જોયું એમ, બરાબર, બ્રહ્માંડના આવરણોને પાર કરીને આપણે આપણો અલ્ટિમેટ ગોલ જે છે ત્યાં આગળ આપણે જઈ શકીશું, જેને કહીશું મુક્તિ. મુક્તિ એટલે આપણે ભગવાનના ધામમાં જવું. બરાબર, પછી છે કે આ 3 ગુણો દ્વારા મોહ પામેલું સમગ્ર જગત ગુણાતીત તથા અવિનાશી એવું મને જાણતું નથી. શા માટે આપણે ભગવાનને નથી જાણતા? શા માટે આપણને ભગવાન સાથે પ્રેમ નથી થતો? કેમ? કારણ કે આપણે આ 3 ગુણોથી આપણે આચ્છાદિત છીએ. પરંતુ કૃષ્ણ કહે છે કે આ દેવી માયાને પાર કરવી કેવી છે? અત્યંત દુષ્કર છે, હે ને, બહુ ડિફિકલ્ટ છે આ 3 ગુણોથી ઉપર ઉઠવું. કરી શકાય આપણે તો એટલીસ્ટ 4 નિયમ ફોલો ના કરી શકીએ. બરાબર, તો આ 3 ગુણોથી ઉપર કેવી રીતે ઉઠી શકાય? ત્યારે કૃષ્ણ કહે છે કે જે મને શરણાગત થઈ જાય છે તેઓ એને સરળતાથી પાર કરી જાય છે. બરાબર, તો શરણાગતિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે કોને શરણાગત થઈએ છે? આપણા પ્રિન્સિપલને, આપણા બોસને, હે ને, આપણે એને શરણાગત થઈએ છે. તો આપણે ત્યાંથી તો આપણને દુઃખ જ મળે, હે ને, બટર પોલિશ કરીએ આપણે. પરંતુ કૃષ્ણ કહે છે કે જે મને શરણાગત થઈ જાય છે, જ્યાં આખું વિશ્વ મારું છે, કોનાથી ડરવાની જરૂર છે? બરાબર, તો જ્યારે આપણે એવું કરીશું ત્યારે 3 ગુણોથી ઉપર બી જતા રહીશું. બરાબર, તો અહીંયા ગાડી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કૃષ્ણ કહે છે કે મારી શરણાગતિ ધારણ કરો. બરાબર, તેઓ તેને આ સરળતાથી પાર કરી જાય છે. તો પછી જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એ તો બધું કઈ હશે જ નહીં. હા ને, તો જે મનુષ્ય, હવે 4 પ્રકારના લોકો છે કે જે ભગવાનના શરણાગત નથી થતા. કૃષ્ણએ કીધું છે કે ભાઈ માર શરણાગત થઈ જાઓ, પરંતુ ઘણા લોકો એવા છે કે જે લોકોને કીવા છતાં પણ એ લોકો નથી જતા. તો એ કયા છે? તો જે મૂર્ખ છે, બરાબર, કે જે આખો દિવસ કામ કરે અને એવું લાગે કે ભાઈ આ મેં કામ કર્યું છે ને હું જ કરું છું. બરાબર, આ મારું જ કામ કરેલું છે ને એનો ફળ બી મારું છે. મૂર્ખ લોકો છે. બરાબર, પછી જે લોકો કેવા છે? અધમ છે.
હે અને પછી બીજા કહે છે જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયું છે, એટલે કે બહુ PhD કરી લીધી છે અને બહુ સારું ભણી ગયા છે, એ લોકો સાયન્ટિસ્ટ છે, કે લોકોને એવું છે કે ભાઈ ભગવાન ભગવાન જેવું હોય નહીં, આ તો બધું સાયન્સ છે, બરાબર. તો એ બી એ બધી જે શક્તિઓ છે એ કોણ છે? માયાદેવી છે. જે આપણે બીજું જે ભૌતિક જ્ઞાન લઈએ છીએ માયાનું જ્ઞાન છે, તો એના વડે હરાઈ જાય, બરાબર, ભૂલી જાય, એક્સેપ્ટ જ ના કરી શકે ભગવાન છે. પછી બીજું છે આસુરી પ્રકૃતિ વાળા, બરાબર, કે જે નાસ્તિક લોકો છે, હે ને, કે ભાઈ ભગવાન જેવું છે જ નહીં, હું જ ભગવાન છું એવું માને એ લોકો, હે ને. તો આવા લોકો છે એ લોકો ક્યારેય ભગવાનના શરણાગત થતા નથી. જોઈએ ને આપણે દુર્યોધન હતો એમની સાથે, દુર્યોધનની પાસે ભગવાન ગયા હતા, તેને કીધું કે ભાઈ હું ભગવાન છું, દર્શન બી આપ્યું, તેમ છતાં માનવા તૈયાર નથી કે કૃષ્ણ એ ભગવાન છે, હે ને. તો એવી જ રીતે આવા 4 પ્રકારના લોકો છે, ભગવાનની પાસે શરણાગત થતા નથી. પરંતુ 4 પ્રકારના લોકો છે કે જે લોકો બહુ કેવા છે? તો એ સુકૃતિ વાળા છે, હે ને. બીજા બધા લોકો કરતા અલગ યુનિક લોકો છે, સુકૃતિ વાળા છે, કે જે લોકો ભગવાનના શરણાગત થાય છે. તો એ કયા કયા છે? બરાબર, તો દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને પરમ સત્યની જ્ઞાનની શોધમાં, બરાબર. જો દુઃખી, આપણે કેટલા બધા એવા છે કે આપણા લાઈફના અંદર કેટલા બધા દુઃખ આવ્યા, ત્યારે આપણે ભગવાનના મંદિરે ગયા, કોઈ જ રસ્તો ના દેખાયો ત્યારે આપણે કૃષ્ણને યાદ કર્યા, ભગવાનને યાદ કર્યા, તો એ છે દુઃખી. પછી બીજું અર્થાર્થી, કે ભાઈ મને આ આપી દો ભગવાન, બરાબર, મારો બંગલો બની જાય, મારી ગાડી આવી જાય, એટલે હું તમને આમ કરીશ, 5 નારિયેળ ચડાવીશ, માનતાઓ માંગે, કેવા છે? અર્થાર્થી, અર્થ માટે, બરાબર, રોકડા લેવા આવે ભગવાન પાસે. બીજું છે જિજ્ઞાસુ લોકો, હે ને, કે શું છે ભાઈ, જવાતો તો 8 વાગ્યાના ક્લાસમાં શું બતાવે છે આ લોકો, હે. ભગવદ્ ગીતા ચલો જાણીએ તો ખરા, આમ તો લાઈફમાં તો કઈ થતું નહીં, ચાલો ભગવદ્ ગીતા જાણી લે, મંદિરમાં જઈ શું થાય છે? જિજ્ઞાસુ લોકો, કંઈક જાણવાની ઈચ્છા છે. અને લાસ્ટમાં છે જ્ઞાનની શોધમાં, બરાબર, પરમ સત્યની જ્ઞાન, અને કે ભગવાન જે છે ભગવાન કોણ છે, એમને ખબર છે ભગવાન કોણ છે અને મારે શું કરવાનું છે, ત્યારે એ લોકો શું કરે છે? ત્યાં આગળ જાય છે. તો આવા 4 પ્રકારના લોકો છે, કયા કયા? દુઃખી, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, કે જે શું કરે છે? ભગવાનને પ્રાપ્ત કરે છે, બરાબર. તો કેવા છે? સુકૃતિ વાળા છે. તો જો આપણે આ કોઈ બી કેટેગરીમાંથી આવતા હોય અને અલ્ટિમેટલી આપણે એટલીસ્ટ ભગવાનના ઘરે તો એટલીસ્ટ મંદિરમાં શરણાગત થયા હોય, તો એ બહુ મોટી વાત છે, બરાબર. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે, આપણે જોઈએ, અને ગજેન્દ્ર મોક્ષની જે ઘટના છે, તો એના અંદર ભગવાન આવી જાય છે એના માટે તરત જ, હે ને. તો મગરે શું કર્યા? સતયુગની વાત છે, મગર એનો પગ લઈ લીધો હતો ગજેન્દ્રનો. હવે શું કહેવાય, જે હાથી હોય એનું બળ તો જમીન ઉપર હોય, પરંતુ અહીંયા ઘડી એ પાણીમાં છે, અને પાણીમાં મગર એનો પગ પકડી લીધો, એ બચવા માટે બહુ કોશિશ કરે છે પરંતુ નહીં થતો. પછી શું કરે છે? એક કમળ ઉઠાવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, જસ્ટ હા એટલું બોલે છે, એટલી વારમાં તો ભગવાન ત્યાં તત્પર હાજર થઈ જાય છે, બરાબર. દુઃખી. પછી દ્રૌપદી, બધું જ કર્યું ત્યાં આગળ, આજુબાજુના મોટા લોકોને પૂછી જોયું, એના પોતાના પતિઓને કીધું કે મારી સાથે આવું થાય છે, મને બધી જ રીતે બધું એનું જેટલું જ્ઞાન હતું બધું ત્યાં આગળ આપી દીધું કે આવું છે તેવું છે, પરંતુ કંઈ જ ના થયું. છેલ્લે આખી જે શું કહેવાય, જ્યારે સાડી છૂટતી તે પોતાનું બળ પણ યુઝ કર્યું, મોઢાના અંદર નાખી દીધી, તેમ છતાં કોઈ ફરક ના પડ્યો. ત્યારે એને ભગવાનને યાદ કર્યા, ગોવિંદા એમ કરીને જ્યારે ભગવાનને શરણાગત થઈ, તત્ક્ષણ ભગવાને એના ચીર પૂર્યા, બરાબર. દુઃખી. અને પછી સુખદેવ ગોસ્વામી માતાના ગર્ભના અંદર જ, હે, આજે જ્ઞાની, એને ખબર છે કે હું બહાર આવી જઈશ તો શું થશે, કે આ તો માયાદેવી દ્વારા મારું શું કે બુદ્ધિ નષ્ટ થઈ જશે, હે ને. તો શું થાય છે? સુખદેવ ગોસ્વામી એમની માતા છે, બરાબર, વ્યાસદેવના જે પુત્ર છે, હે, તો એ શું કરે છે? ત્યાં આગળ ગર્ભના અંદર જ રહે છે. વ્યાસદેવ આજીજી કરે છે કે ભાઈ તું આવી જા, હું તને બચાવી દઈશ, એમ તને એવું જ્ઞાન આપીશ કે તું આ માયાદેવીના અંદર નહીં એ થાય, પરંતુ કે છે કે ના ભાઈ, જ્યાં સુધી મને શું કહેવાય, જેની આ શક્તિ છે, ભગવાનની શક્તિ છે ને માયાદેવી, તો જ્યાં સુધી ભગવાન આવીને મને ગેરંટી નહીં આપે ત્યાં સુધી હું બહાર ના આવું, હે ને. તો ત્યાં સુધી એ માતાના ગર્ભમાંથી નીકળતા નથી, ભગવાન જાતે આવે છે અને કહે છે કે ના, તને આ કશું અડી પણ નહીં શકે. ત્યારે સુખદેવ મહારાજ છે એ બહાર આવે છે, બરાબર. પછી અહીંયા ગાડી છે પરીક્ષિત મહારાજ, જે લોકો ભાગવતમ ખબર છે એ લોકોને ખ્યાલ હશે, બરાબર. ભાગવતમના અંદર પણ જ્યારે એ જે શું કહે પરીક્ષિત મહારાજ છે એ શું છે, તો એ શેના માટે આવે છે અહીંયા ગાડી, તો એ જિજ્ઞાસુ શું છે ને, 7 દિવસનો શ્રાપ મળ્યો તો એના પછી મરી જવાના હતા, એના પછી ભગવાનને આ ભાગવતમ કીધું હતું, હે ને, સુખદેવ ગોસ્વામીએ. તો આ છે. પછી ધ્રુવ મહારાજ છે, અર્થાર્થી, હે ને, રોકડા જોઈતા હતા, આપણે જોઈશું અત્યારે, હે ને. હનુમાનજી છે, શેના માટે? ના, આ હનુમાનજી નથી,
બરાબર. સુગ્રીવ આપણે એ છે હે ને. તો એને પછી આગળ આપણે જોઈએ કે ધ્રુવ મહારાજ શાના માટે અર્થાર્થી છે. તો અહીંયા જોઈએ તો ધ્રુવ મહારાજ છે રાજા ઉત્તાનપાદના 2 પુત્ર ધ્રુવ અને ઉત્તમ. એક દિવસ રમતા રમતા ધ્રુવ અને ઉત્તમ ત્યાં જાય છે તો ઉત્તમ એના ખોળામાં બેઠેલો છે. ધ્રુવ જોયે છે કે એને બી ઈચ્છા થાય છે કુમાર પિતાના ખોળામાં બેસું. ત્યાં એની માતા આવે છે બરાબર. કોની? ઉત્તમની. તો એ શું કે છે કે ના ભાઈ તમે શું કહેવાય તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો તારે મારા ગર્ભમાંથી તારે જન્મ લેવો પડે. કારણ કે આ જે હતી એ રાણી જે ઉત્તાનપાદની કેવી હતી? પ્રિય હતી બરાબર. પછી શું થાય છે ત્યાંથી આ ધ્રુવ જે છે રડતા રડતા એની મમ્મી પાસે જાય છે અને એની મમ્મી પાસે જઈને કે છે કે મારી સાથે તો આવું થયું. એને કીધું કે ભાઈ તારે ભગવાન પાસે જઈને બીજો જન્મ લેવો પડશે મારા માટે, મારા ખોળામાં આવવા માટે બરાબર. ત્યારે એ જાય છે અને રડતો રડતો પછી બહાર નીકળે છે અને બહાર નીકળે તો એને ગુસ્સો આવે છે તો ક્ષત્રિય બરાબર કે હવે તો હું એવું કરું કે આના કરતા મોટું રાજ્ય હું લઉં. તો હવે જયારે બહાર નીકળે છે ત્યારે નારદ મુનિ આવે છે. નાના છોકરા 5 વર્ષનું બાળક છે અને જોવે છે કે ભાઈ કેમ રડતો રડતો ક્યાં જાય કે તમે અત્યારે મારો રસ્તો ના રોકો, મારે ભગવાનને પ્રાપ્ત કરવાના છે, મારી સાથે આવું આવું થયું છે. મારો એક જ લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્ત કરવા બરાબર અને મારે આવું રાજ્ય જોઈએ છે. ત્યારે નારદ મુનિ કે છે એવું તો હોતું કે નાનો છોકરો છે બરાબર કે ચલ આ તો એમ કરીને સમજાવે છે પરંતુ સમજતો નથી. પછી કે ધ્રુવ મહારાજ કે ભાઈ કેવું હોય તો કે મારું રસ્તો સોલ્વ કરો, મને ભગવાન ક્યાં મળશે એ મને કહો બરાબર. ત્યારે પછી એમને ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો મંત્ર આપે છે અને 6 મહિના સુધી સતત શું કહે અઘરું તપસ્યા કરે છે બરાબર. 1 મહિનો ફળ ફૂલ ખાય છે, પછી ખાલી ફળ ફૂલ બી નથી ખાતા, પાંદડા ખાય છે, પછી પાણી પીવે છે પછી ખાલી શ્વાસ, પછી શ્વાસ બી બંધ બરાબર. અને અલ્ટિમેટલી જયારે ભગવાન આવે છે ચતુર્ભુજ ધારણ કરીને બરાબર, એક શંખ એમના માથે ફૂંકે છે, બધી જ વસ્તુ ત્યાં જતી રહે છે બરાબર. અને ભગવાનને શરણાગત થઈ જાય છે અને કહે છે કે હે પ્રભુ મેં તો તમને મારી આ શું કહેવાય મારા પિતા કરતા પણ મોટા રાજ્યની કામના માટે તમને પ્રાપ્ત કરવા માટે આ તપ કર્યું, પરંતુ હવે મને એની બી કામના નથી કેમ કે હવે તો મને તમારા દર્શન થઈ ગયા બરાબર. પરંતુ હવે જે કામના કરી હતી, જે ઈચ્છા હતી, ઈચ્છા તો ભગવાન અવશ્ય પૂર્ણ કરે છે બરાબર. તો એવી જ રીતે આ ધ્રુવ મહારાજ છે તો એ અર્થાર્થીની કેટેગરીમાં આવે બરાબર. પછી કહે છે કે અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્ય ખરેખર જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મને સર્વ કારણના કારણવાળી મારે શરણે આવે છે. તો કેવા શરણો? તો અનંત જન્મો પછી મેં તમને ફર્સ્ટ ડે ના પણ કીધું હતું કે ઘણા બધા જન્મોની સુકૃતિઓ જ્યારે આપણી સાથે ભેગી થાય અને ત્યારે જઈને આપણે કૃષ્ણને જાણવા માટે તત્પર થઈએ છીએ, ત્યારે આપણે એને શરણાગત થઈએ છીએ. અહીંયા ઘડી હું નથી કહેતી, કૃષ્ણ જાતે કહી રહ્યા છે બરાબર. સ મહાત્મા શું દુર્લભ બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે હને. તો આવા લોકો કેવા છે? બહુ દુર્લભ છે હને. તો હવે અહીંયા આગળ કૃષ્ણ કહે છે કે હું મૂર્ખ તથા અલ્પ બુદ્ધિ વાળા માણસો સમક્ષ કદી પ્રકટ થતો પણ નથી હે ને. તો ઘણા લોકો માનતા હોય કે ભાઈ કેમ ભાઈ ભગવાન હોય તો લાવ બતાવ મને ક્યાં છે તારા ભગવાન બરાબર. તો એવા જે મૂર્ખ લોકો છે હે ને અને ઓછી બુદ્ધિ વાળા લોકો છે એમની સામે ભગવાન કે છે હું પ્રગટ બી નથી થતો, મારે શું કામ છે હે. તો અહીંયા આગળ આપણે જોઈએ જયારે પ્રહલાદ મહારાજ છે હે ને તો એના પિતા હિરણ્યકશિપુ એને માનવા જ તૈયાર નતા અને કે ચાલ ચાલ કે મને બધું તૈયાર થઈ ગયું. પછી કે ચાલ આ થાંભલામાં છે, પિલરમાં છે તારા કૃષ્ણ. પેલા કે ધ્રુવ મહારાજ સોરી પ્રહલાદ મહારાજ કે હા છે, મને દેખાય છે, તમને કેમ નથી દેખાતા બરાબર. તો કે ચાલ દેખાય છે તો હું હવે મને તો દેખાય કરીને મારવા દે છે. ત્યાં જ ભમ કરીને નરસિંહ ભગવાન આવી જાય છે બરાબર અને પિલરને તોડી અને હિરણ્યકશિપુને કેવું કેવું મારે છે બરાબર. એની બુદ્ધિ કરતા પણ એને જે બુદ્ધિ વાપરી અને જે વરદાન માંગ્યું હતું હે ને કે નહીં દિવસે નહીં રાત્રે નહીં, ઘરની બહાર નહીં, ઘરની અંદર કોઈ અસ્ત્ર નહીં, કોઈ શસ્ત્ર નહીં, પછી બ્રહ્માજીના કોઈ પણ સર્જન દ્વારા નહીં હે ને. તો હવે આ તો કૃષ્ણ છે કે જેનું બ્રહ્માજીનું સર્જન જ એમના અંદરથી થયું છે. તો બ્રહ્માજી પોતે લેપટોપ ખોલીને બેસે આ મારી કઈ સર્જન છે, મને દેખાતું નથી, અડધું નરનું શરીર છે, અડધું સિંહનું શરીર છે હે ને. એ પોતે કન્ફ્યુઝ થઈ ગયા કે આ શું છે. તો ભગવાન છે કંઈ પણ કરી શકે છે બરાબર. તો એ રીતે એનો પણ વધ કર્યો. તો આવા મૂર્ખ લોકો સામે ક્યારેય પ્રકટ નથી થતા, પરંતુ કોને દેખાય છે? પ્રહલાદને દેખાય છે. કેમ? કારણ કે ભક્ત છે બરાબર. તો એ પ્રહલાદને દેખાય છે ત્યાં આગળ, પરંતુ મૂર્ખ લોકો જે અલ્પ બુદ્ધિ વાળા છે એ લોકોને દેખાતા નથી હે ને. તો અહીંયા આગળ કૃષ્ણ આગળ આપણને કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્ય તથા જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે બરાબર. હવે આમાંથી કેટલા લોકો છે કે જે લોકોને યંગ દેખાવું છે? ચાલો
જે લોકોને ઘરડું નથી થવું, કેટલા જણા છે આમાંથી? હું ઓલમોસ્ટ બધા માતાજી. બધા જે છે તે Almost સાચું જ છે બધા. ભાઈ. બરાબર. બધાને એવું તો શું કહેવાય, યસ, જયંત પટેલ પ્રભુજી કહે છે કે મારે ઘરડું નથી થવું, હે ને? તો અહીંયા ગાડી ઘણા બધા લોકો છે, ગરડા નથી થવા માટે આપણે શું કરીએ છીએ? તો ગરડા ના થવા માટે એવા યોગા કરીએ છીએ. ઘણા બધા લોકો એવા છે જે પોતાના અંદર શું કહેવાય કેમિકલ્સ યુઝ કરે છે, સ્કિન ડર્મેટોલોજિસ્ટ પાસે જાય છે, કોસ્મેટિક સર્જરીઓ કરાવે છે, કેટલું બધું ડાયટ કરે છે, આ કરે ને તે કરે છે, એના માટે ગરડું ના દેખાવા માટે. પણ એ ખાલી એમનો ફેસ એકલો જ એવો દેખાય, હા યંગ. બાકી આપણે એમના હાથમાં જોઈએ તો ઝુર્રીઓ તો હોય, હે ને? તો આપણે જોઈએ ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ હોય જે આપણને આપણા મમ્મી પપ્પાની એજ ના હોય, તો એ લોકો કેટલા યંગ દેખાતા, ને આપણા મમ્મી પપ્પાને આપણે જો આ તમારા જ ઉંમરના છે, ખબર નથી પડતી. એવું તો શું કરતા હશે? કેટલું કેમિકલ, કેટલા કોસ્મેટિક, કેટલું બધું એ લોકો યુઝ કરે, હે ને? લાખો રૂપિયાનો ખર્ચો કરે, ત્યારે જઈને એ લોકો આપણને થોડાક ટાઈમ માટે, બરાબર, કારણ કે અલ્ટિમેટલી તો પછી એ લોકો એવા દેખાય જ કે શું કહેવાય, ગરડા તો થવાના જ છે, હે ને? તો અહીંયા ગાડી કૃષ્ણ કહે છે કે જે બુદ્ધિશાળી મનુષ્ય જરા તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે, તેઓ મારી ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. જો અહીંયા ગાડી આપણને સોલ્યુશન આપ્યું કૃષ્ણએ. શું આપ્યું? કે જે લોકોને ગરડું, જરા એટલે શું? બરાબર, જરા એટલે કે આપણું જે ઓલ્ડ એજ, હે ને? અને મરણમાંથી, કોઈને મરવું પણ નથી, બરાબર. મરવાનું કોને ગમે? કોઈને નથી ગમતું. તો જેને જરા, ઓલ્ડ એજ અને મરણમાંથી, ડેથમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે, તેઓ કેવા છે? ભક્તિનો આશ્રય ગ્રહણ કરે છે. જે લોકો ભક્ત છે એવા ઘણા બધા શું છે ઉદાહરણ છે. ભીષ્મ પિતામહ કેટલા વર્ષના આયુષ્ય હશે? બરાબર. આપણે જોયું કે શું કહેવાય, જે ભીષ્મ પિતામહ છે એમને તો શેનું વરદાન હતું ખબર છે કોઈને? ભીષ્મ પિતામહને શેનું વરદાન હતું? ઈચ્છા મૃત્યુ. યસ, ઈચ્છા મૃત્યુનું. બરાબર. તો હવે વિચારો કે આટલા વર્ષે જે વખતે આપણું શું કહેવાય મહાભારતનું યુદ્ધ થયું, હે ને? એ વખતે ઇવન કૃષ્ણ કરતા પણ મોટા, અને તો આપણે જોઈએ કે એ જેમનું આયુષ્ય છે તો આપણે કેટલું બધું હતું, પરંતુ તેમ છતાં એટલા આયુષ્યમાં પણ એ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર એટલી જ તન્મયતાથી યુદ્ધ કરી શકતા હતા. એટલા સારા યોદ્ધા હતા એ કે એમને એકલા હાથે કેટલી ને આખી સેનાઓ એ શું કરતા હતા, એમની સામે એકલા હાથે એ લોકો મારી નાખતા હતા. વિચારો કેટલું જોરદાર છે, બરાબર. તો કેમ? કારણ કે શું છે? ભક્ત છે, બરાબર. તો જે આ ભક્ત હોય એ ભક્ત હંમેશા કેવા હોય? એ ઓલવેઝ યંગ દેખાતા હોય, બરાબર. એને મૃત્યુથી ડર જ નથી લાગતો, અને મૃત્યુ બેનું જલ્દી શું કહેવાય ના આવે. મૃત્યુ આવે તો એને એવું ના, એના માટે તો સેલિબ્રેશન હોય, હે ને? પછી આપણે જોઈએ આપણા પ્રભુપાદ, હે ને? તો એ શું કર્યા? 70 વર્ષની ઉંમરે અમેરિકામાં જઈને 10 વર્ષની અંદર કેટલા બધા લોકોને ભક્ત બનાવ્યા, કેટલા બધા મંદિરો સ્થાપ્યા. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એમના પ્રતાપે કરી રહ્યા છે, બરાબર. નહીં તો આપણને જ્ઞાન જ ના મળતું, હે ને? કેવી રીતે અત્યારે આ જે ભગવદ્ ગીતા આપણે જે ભણી રહ્યા છે, સમજી રહ્યા છે, આઈ ડોન્ટ થિંક સો કે મને એના પહેલા આટલી ખબર પડી હોય કે ભાઈ પહેલા ચેપ્ટરમાં શું છે, બીજામાં શું છે, ત્રીજામાં શું છે, ને એનો કઈ બાજુ એનો ફ્લો જઈ રહ્યો છે, હે ને? મને ખબર નથી પડી, મને અત્યારે અહીંયાથી ખબર પડી રહી છે. ઓકે. તો આ જે છે એ એવું કહેવાય કે 70 વર્ષની ઉંમરે પણ એ 70 વર્ષના દેખાતા નતા, એ ખાલી 50-60 વર્ષના જ દેખાતા હતા, હે ને? તો એ ભક્તિનો શું છે? પ્રભાવ છે, હે ને? તો જ્યારે કોઈ ભક્તિ કરે છે, કારણ કે અલ્ટિમેટ શું છે? આપણે યોગા લેટર જોયું, હે ને? તો એના અંદર આપણે શું કરે છે? યોગા, આપણે જે ધ્યાન યોગ ને એ બધું છે, અલ્ટિમેટલી ક્યાં જાય છે? ભક્તિ યોગ તરફ જાય છે, બરાબર. તો આપણે ભક્તિ યોગ કરીએ તો એ બધું જ એના અંદર આવી જાય છે, અને તો એટલા માટે કેવા થાય છે? ઓલવેઝ હેપી અને ઓલવેઝ યંગ દેખાય છે. તો જે મનુષ્યો મને પરમેશ્વરને મારી પૂર્ણ ચેતનામાં રહીને મને જગતનો દેવોનો તથા યજ્ઞની સર્વ પદ્ધતિઓ નિયામક જાણે છે, તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી તથા સમજી શકે છે, બરાબર. તો અહીંયા ગાડી શું છે? કૃષ્ણ આપણને જે જો આપણે કૃષ્ણને શરણાગત થઈશું, હે ને? તો શું કહે છે અહીંયા ગાડી કે કૃષ્ણ ટેક્સ ચાર્જ ઓફ એનીવન હુ સરેન્ડર હિમ ટુ ઇન હેલ્પલેસનેસ, બરાબર. કે જ્યારે આપણે કઈ જ વસ્તુ દેખાતી નથી આપણા અંદર, બરાબર, આપણે કેવા થઈ ગયા છે? હેલ્પલેસ થઈ ગયા છે, અને ત્યારે આપણે કૃષ્ણને શરણાગત કરીશું, ગોવિંદા એને યાદ કરીશું. તૈયારીમાં આપણી બધી જવાબદારી કોણ લઈ લે છે? કૃષ્ણ લઈ લે છે. તમારે પછી ચિંતા કરવાની જરૂર નથી.
हमारे साथ श्री रघुनाथ तो किस बात की चिंता। શું કામ ચિંતા કરવાય છે? ખાલી એક જ વસ્તુ ઘટે છે આપણાને, શરણાગતિ. બરાબર, જ્યારે શરણાગતિ કરીશું તો આપણા જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ બધા જતા રહેશે. ઇવન આપણું આ શું કહેવાય જરા, બરાબર, ઓલ્ડ એજ, એ બધી વસ્તુ પણ શું થઈ જશે ત્યાં આગળ, એ ચાર્જ પણ કોઈ લઈ લેશે? કૃષ્ણ લઈ લેશે. બરાબર, ઓલ્ડ એજ એટલે ખાલી એવું ના સમજતા કે ખાલી મોઢા પરથી દેખાય. હા, ઓલ્ડ એજ એટલે એના લક્ષણો છે ઓલ્ડ એજના. બરાબર, કે પેટ બરાબર સાફ ના થાય, આપણાથી બરાબર કામ ના થાય, થોડું કામ કરવાથી થાકી જવાય, ઊંઘ બહુ આવે. ઘરડા લોકોને જોયું તમે આખો દિવસ ઊંઘ્યા જ કરતા હોય. બરાબર, તો જો આપણા અંદર પણ આવી ક્વોલિટીઝ હોય, બહુ ઊંઘ આવતી હોય, કામ કરવામાં ઈચ્છા ના થતી હોય, તો આ બધી ઓલ્ડ એજના લક્ષણો છે. ઓકે, તો ઓલ્ડ એજના લક્ષણોને જો બહાર કાઢવા હોય તો શું કરવું પડશે? કૃષ્ણને શરણાગત થવું પડશે. અને કૃષ્ણને શરણાગત કેવી રીતે થઈ શકાશે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શા માટે બે હાથ ઉપર કરી ને આપણે આ બોલીએ છીએ? આ બે હાથ આપણા શું છે? ત્યાં સાઈન છે કે હું ભગવાનને શરણાગત છું. બરાબર, બધું જ મેં કૃષ્ણને આપી દીધું. એટલે બે હાથ ઉપર કરીને હંમેશા બોલવાનું હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદ કી જય.